નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. પીઠીના કોસ્ચ્યુમ સાથે યુવતીએ પરીક્ષા આપી. ફાઇનલ 8ની વિદ્યાર્થીનીના આજે લગ્ન હોય, સમય કાઢી પરીક્ષા આપી. કહ્યું, છોકરીઓ માટે શિક્ષણ ખૂબ જ મહત્ત્વનું છે. સુરતમાં ફાઇન આર્ટ્સના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી તમન્ના ચૌધરી માટે આજનો દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહ્યો. આજે તેના લગ્નનો દિવસ હતો, પરંતુ તે લગ્નના ગણતરીના કલાકો બાકી હતા અને પીઠીની વિધિ પૂર્ણ કર્યા બાદ પીઠીના જ કપડામાં તમન્ના પોતાના સ્વપ્નને પૂર્ણ કરવા માટે પરીક્ષા આપવા માટે પરીક્ષા ખંડમાં પહોંચી હતી. સાહસ અને સપનાની વચ્ચે કોઈ અવરોધ ન હોઈ શકે. તેનો ઉત્સાહ અને મહેનત યુવતીઓને શિક્ષણ તરફ આગળ વધવા માટે પ્રેરણા આપે છે. તમન્ના ચૌધરી સવારે પીઠીની વિધિ પૂર્ણ કરીને પીઠીના જ કપડામાં પરીક્ષા ખંડમાં પહોંચી હતી. તેની હાથમાં લાગેલી હલ્દી અને મહેંદી જોઈને જ બધા દંગ રહી ગયા. 23 વર્ષની તમન્ના માટે આજનો દિવસ ખાસ હતો, કારણ કે આજે તેના લગ્નની સાથે સાથે ફાઇન આર્ટ્સના પહેલા વર્ષની પરીક્ષા શરૂ થવાની હતી. તમન્ના ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગની ડિગ્રી પહેલેથી જ મેળવી ચૂકી છે, પરંતુ ફાઇન આર્ટ્સમાં પણ તેને વિશેષ રસ હોવાથી તેને ફાઇન આર્ટ્સમાં એડમિશન લીધું. આજે લગ્ન અને પરીક્ષા બંને એક જ દિવસે હોવા છતાં તમન્ના બંને માટે સંપૂર્ણ રીતે તૈયાર હતી. તમન્ના માટે લગ્નના ઘરના વ્યસ્ત સમયકાળમાં અભ્યાસ માટે સમય કાઢવો આસાન ન હતો. આ વિશે તમન્નાએ જણાવ્યું હતું કે મને વાંચવાનો ખૂબ શોખ છે. આજે મારા જીવનના બે મહત્ત્વના પ્રસંગ છે, એક મારી પરીક્ષા અને બીજા મારા લગ્ન. છોકરીઓ માટે શિક્ષણ ખૂબ જ મહત્ત્વનું છે, કેમ કે તે તેમને મજબૂત અને આત્મનિર્ભર બને છે. હું કોઈ દબાણમાં પરીક્ષા આપવા આવી નથી. હું પરીક્ષા નહીં આપીશ તો વર્ષ બગડી જશે. ભણવાનો મને શોખ છે અને આ માટે હું પરીક્ષા આપવા માટે આવી છું. પરિવારજનોએ પણ તેમની આ પ્રશંસનીય પહેલમાં સંપૂર્ણ સહયોગ આપ્યો અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.